હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું મેથીની ભાજીની પૂરી. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને બતાવી દઉં આમાં આપણે શું શું જોઈશે. તો આપણને જોઈશે 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે મેં, અને 2 ચમચી બેસન લીધું છે, 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, અને 1 વાટકી મેથીની ભાજી લીધી છે. હવે આ છે ગરમ મસાલો 1 ચમચી લીધું છે. અજવાઈન છે, અજવાઈન મેં 1 ચમચી લીધું છે, અને આ ચીલી પાવડર છે એને મેં 1.5 ચમચી લીધું છે. થોડી હિંગ લીધી છે, 1 ચમચી હલ્દી લીધી છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અને 1.5 ચમચી મીઠું લીધું છે. આપણે સ્વાદ મુજબ આપણે એડ કરી દઈશું. અને આ છે લીલા ધાણા. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે લોટ બાંધીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ લોટ બધા અંદર મરી મસાલા નાખી દીધા છે. તો આની અંદર હવે થોડું અડધું લીંબુ જેટલું આપણે એડ કરી દઈશું. તમે લીંબુની જગ્યાએ દહીં પણ વાપરી શકો છો. હું લીંબુ વાપરું છું. અને 1 ચમચી જેટલી ખાંડ પણ આપણે એની અંદર ઉમેરી દઈશું. હવે ત્યાર પછી આપણે બધાને મિક્સ બરાબર કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આની અંદર આપણે હવે તેલનું મોણ આપી દઈશું. 2 ચમચી જેટલું આપણે મોણ આપી દઈએ મોટી. હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતના. ચોખાના લોટ નાખવાથી પૂરી એકદમ મસ્ત ક્રિસ્પી બનશે અને સ્વાદમાં સરસ લાગે છે. ચોખાની જગ્યાએ તમે મકાઈનો લોટ પણ વાપરી શકો છો. મેં ચોખાનો લોટ વાપર્યો છે. સરસ રીતે આપણે આને બધું મિક્સ કરી નાખ્યું છે. હવે આની અંદર આપણે પાણી ઉમેરીને સરસ કડક લોટ બાંધશું. બહુ કડક પણ નહીં ને બહુ નરમ પણ નહીં, મીડિયમ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે મસ્ત મજાના આપણે પૂરીનો લોટ બાંધી દીધો છે. હવે આને આપણે નાના નાના લુવા કરી નાખશું. બહુ જાડી પનીર ને બહુ પતલી પનીર મીડિયમ આપણે વણવાની છે, એટલે સરસ કરકરી પૂરી બનશે ફ્રેન્ડ્સ. હવે આપણે નાના નાના આટલા લુવા આટલા નાના નાના આપણે કરવાના છે ને. તો ફ્રેન્ડ્સ, મેં બધા લુવા બનાવી કાઢ્યા છે. હવે આપણે એને એક એક કરીને બધી વણી લઈશું. આટલી પતલી પતલી વણવાની છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે આ બધી પૂરી વણી કાઢી છે, તમે જોઈ લો. હવે આપણે એને તેલ ગરમ કરવા મૂકી દઈશું કઢાઈમાં. તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરી તળી લઈએ.
થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તેલમાં તળવાની છે ફ્રેન્ડ્સ, પછી કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે બધી પૂરીને તળી લેવાની છે. સરસ જરાક કડક થાય ત્યાં સુધી એને તળવાની છે ધીમી આંચ પર ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણી પૂરી બધી તળાઈ ગઈ છે. હવે આપણે આને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ જુઓ એટલી સરસ ક્રિસ્પી થયેલી છે, તમે જોઈ શકો છો. આવી ક્રિસ્પી સરસ લાગે છે. અને ચા સાથે, દહીં સાથે અથવા કેચઅપ સાથે પણ તમે એને ખાઈ શકો છો. બહુ સ્વાદ લાગે છે ફ્રેન્ડ્સ. તો તમે પણ બનાવજો. તો ફ્રેન્ડ્સ આ હતી મેથીની પૂરી. તમે પણ બનાવીને ટેસ્ટ કરજો. અને મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો થેન્ક યુ ફ્રેન્ડ.